Welcome to the first ever Gujarati IT education channel Mentorize. Here you can start your IT journey in your language Gujarati. તો હેલો મિત્રો, આ છે એપિસોડ નંબર 2 અને એપિસોડ નંબર 1 માં આપણે જોયું વોટ ઇઝ અ સી પ્રોગ્રામિંગ, હાઉ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ફોર અસ એન્ડ વોટ ઇઝ અ યુઝ ઓફ સી પ્રોગ્રામિંગ. આ એપિસોડમાં આપણે જોવાના છીએ સ્ટ્રક્ચર ઓફ સી પ્રોગ્રામિંગ, ફીચર ઓફ સી પ્રોગ્રામિંગ એન્ડ હાઉ ટુ કમ્પાઇલ અ સી પ્રોગ્રામ કોડ in your mobile. Without PC you can run your code. So હા મિત્રો, તમારે મોબાઈલ અને ઇન્ટરનેટ જ જોશે આ સી પ્રોગ્રામિંગ શીખવા માટે. લેપટોપની કોઈ જરૂર નથી. તો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલાં આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો વિડીયોને અને તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ વિડીયો ઉપયોગી થાય. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો આપણે આવી ગયા છીએ આપણી લેપટોપ સ્ક્રીન પર અને તમે જોઈ શકો છો ફીચર્સ ઓફ સી લેંગ્વેજ. તો તેમાં પહેલું ફીચર છે મિડલ લેવલ લેંગ્વેજ કમ્બાઇન્સ ફીચર ઓફ લો લેવલ એન્ડ હાઈ લેવલ લેંગ્વેજ. એટલે કે સી લેંગ્વેજ છે જે એ લો લેવલની લેંગ્વેજ પણ નથી અને બહુ એડવાન્સ લેવલની પણ લેંગ્વેજ નથી. એ છે મિડ લેવલ લેંગ્વેજ, જેના દ્વારા તમે કોઈ પણ એડવાન્સ લેવલ જેવી કે જાવા, પાયથન, જાવા સ્ક્રિપ્ટ જેવી લેંગ્વેજો શીખી શકો છો. આ તેનું સ્ટ્રક્ચર છે, લોજિક પણ આમાં આવી શકે છે, જેથી તમે આગળના એડવાન્સ પ્રોગ્રામિંગ માટે તૈયાર થઈ શકો છો. બીજું છે સ્ટ્રક્ચર લેંગ્વેજ પ્રોગ્રામ કેન બી ડિવાઇડ ઇન્ટુ અ મોડ્યુલર ફંક્શન ફોર ઇઝીઅર મેનેજમેન્ટ. એમાં એમ કહેવામાં આવ્યું છે કે જે સ્ટ્રક્ચર લેંગ્વેજ છે જેમાં તમે બધા પ્રોગ્રામના બધા ફંક્શન્સ છે એ સ્ટ્રક્ચર્ડ વેમાં જોવા મળશે, જેના દ્વારા તમને પ્રોગ્રામિંગ કરતી વખતે કોઈ પણ મુશ્કેલી આવશે નહીં. જેમ કે તમે પ્રોગ્રામિંગ સ્ટાર્ટ કરી રહ્યા છો તો પહેલાં આવશે વોઇડ મેઇન, પ્રોગ્રામમાં એન્ટર કરવા માટેનું ફંક્શન. ત્યારબાદ આવશે ઇન્ટીજર ડિક્લેરેશન, જેમ કે ઇન્ટીજર ઇઝ ઇક્વલ ટુ એ. તો એને તમે ડિક્લેર કરી રહ્યા છો કે આ એક મેમ્બર છે પૂરા પ્રોગ્રામનો. ત્યારબાદ તમે જશો પ્રિન્ટએફ તરફ કે એ ઇન્ટીજર છે એને પ્રિન્ટ કરાવવાનો છે, તો એ મેમ્બર છે ગ્રુપનો તો તેને તમે પ્રિન્ટ કરાવી શકો. તો આ એક સ્ટ્રક્ચર બની ગયું. ઓકે. ત્યારબાદ છે પોર્ટેબલ પ્રોગ્રામ રિટન ઇન સી કેન રન ઓન ડિફરન્ટ હાર્ડવેર વિથ મિનિમલ ચેન્જીસ. તો જેમ કે મેં કહ્યું કે પ્રોગ્રામ તમારે એક્ઝિક્યુશન કરવા માટે કોઈ પણ પ્રકારના લેપટોપ કે પીસીની જરૂર નથી. તમે મોબાઈલ પરથી પણ તેને એક્ઝિક્યુશન કરી શકો છો. જેમ કે હું તમને હમણાં બતાવવાનો છું કે સી લેંગ્વેજને તમે મોબાઈલ પર કઈ રીતે કમ્પાઇલ કરી શકો છો. ઓકે. નાવ નેક્સ્ટ, ફાસ્ટ એક્ઝિક્યુશન એઝ અ કમ્પાઇલ્ડ લેંગ્વેજ સી પ્રોગ્રામ એક્ઝિક્યુટ ક્વિકલી. એટલે કે કહેવામાં એમ આવ્યું છે કે એડવાન્સ લેંગ્વેજ જે હોય છે જાવા, પાયથન, રૂબી, સી હેશ, ઓકે, એ ટાઈપની લેંગ્વેજમાં કમ્પાઇલેશનમાં ટાઈમ લાગી જાય છે કે તમારો પ્રોગ્રામ આખો કમ્પાઇલ થાય છે, વેરીફાઈ થાય છે, ત્યારબાદ તેનું કમ્પાઇલેશન થાય છે અને રન થાય છે. પણ સી લેંગ્વેજ એક એવી લેંગ્વેજ છે કે જેમાં તમે બધા પ્રોગ્રામ કોડ્સ લખ્યા બાદ તરત જ એક્ઝિક્યુશન કરી શકો છો. બહુ ફાસ્ટ સ્પીડ છે. ત્યારબાદ લાસ્ટ છે રિચ લાઇબ્રેરી કમ્સ વિથ અ લાર્જર સેટ ઓફ બિલ્ટ ઇન ફંક્શન. જેમ કે સ્ટ્રક્ચરમાં પહેલું જ હોય છે ઇન્ક્લુડ studio.io, એટલે કે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ. તો પ્રોગ્રામમાં તમે જેમ આપણે જાવામાં જાવા ડેવલપમેન્ટ કીટ આવે છે એ રીતે સી પ્રોગ્રામમાં તમે ઇનપુટ નાખવા માટે અથવા આઉટપુટ મેળવવા માટે studio.io નો ઉપયોગ કરવામાં આવે છે. તો નાવ આપણે વધીએ નેક્સ્ટ પેજ તરફ. આ છે સ્ટ્રક્ચર ઓફ સી પ્રોગ્રામિંગ. તો જેમ મેં તમને કહ્યું તમે અહીંયા જોઈ શકો છો ઇન્ક્લુડ studio.h. તો એ તમારે ઇનપુટ આઉટપુટ માટે વપરાશે, મીન્સ std સ્ટાન્ડર્ડ એન્ડ io મીન્સ ઇનપુટ આઉટપુટ. તો આ છે એક લાઇબ્રેરી ફાઇલ જેના થ્રુ તમે ઇનપુટ ને આઉટપુટ મેળવી શકો છો. ત્યારબાદ આવશે ઇન્ટીજર મેઇન. આ છે પ્રોગ્રામનો દરવાજો, મીન્સ કે તમે પ્રોગ્રામમાં જ્યારે એન્ટર કરો કે ક્યારે પણ કોડ રન એક્ઝિક્યુશન થાય ત્યારે સૌપ્રથમ આ ઇન્ટીજર મેઇનમાંથી પાસ થશે, ત્યારબાદ પ્રોગ્રામમાં એન્ટર કરશે. તો એમાં તમે જોઈ શકો છો આ કર્લી બ્રેસીસ છે, આ ફર્સ્ટ ને આ લાસ્ટ. તો અહીંથી પ્રોગ્રામ સ્ટાર્ટ થાય છે અને જ્યાં તમે કર્લી બ્રેસીસ ઓવર કરો ત્યાં પ્રોગ્રામ પૂરો થાય છે. જે વચ્ચેનો ભાગ છે એમાં તમે સ્ટેટમેન્ટ અથવા લોજિક પ્રિન્ટ કરાવી શકો છો. તો જેમ કે અહીંયા આપ્યું છે પ્રિન્ટ એફ હેલો, તો કોઈ પણ તમે સ્ક્રીન ઉપર વર્ડ પ્રિન્ટ કરાવવા માંગતા હોય, સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવવા માંગતા હોય તો તમે પ્રિન્ટફનો ઉપયોગ કરો છો. ઓકે. તો તમને નોર્મલી સમજાવું તો જે ઇન્ક્લુડ studio.h છે એ તમે લાઇબ્રેરી છે. માનો કે તમે કોઈ બુક લેવા લાઇબ્રેરીમાં ગયા, તો એક બુક પસંદ કરી તમે કે મારે આ બુક લેવી છે, તો એ તમે લાઇબ્રેરીમાં ગયા. લાઇબ્રેરીમાંથી બહાર નીકળશો તો શેનાથી નીકળશો? દરવાજાથી જ નીકળવાના. તો વોઇડ મેઇન છે જે ઇન્ટીજર મેઇન એનો મેઇન ડોર છે, લાઇબ્રેરીનો ડોર.
અને જે printf હેલો છે એ બુક્સ છે. તો બુક તમારે લાઇબ્રેરીમાંથી લેવાની છે, તો એના માટે દરવાજાની અંદર આવવું પડે. તો સ્ટાર્ટિંગમાં પ્રોગ્રામમાં તમે જોયું ઇન્ટીજર મેઇન, તો સ્ટાર્ટિંગમાં દરવાજાની અંદર આવ્યા. ત્યારબાદ તમે સ્ટુડિયોનો ઉપયોગ કરીને દરવાજામાં આવ્યા કે ભાઈ મારે બુક લેવી છે તો આ દરવાજાની બહાર જવું પડશે. પછી તમે બુક ગોતી તો શું હતી? printf હેલો. તો આ છે તમારું સ્ટેટમેન્ટ, એ છે તમારી બુક. ઓકે, અને અહીંયા સાઈડમાં તેનું ડેમોન્સ્ટ્રેશન આપ્યું છે, જોતો હોય તો સ્ક્રીનશોટ પાડી શકો છો. નાવ નેક્સ્ટ આપણે આગળ વધીએ કે કમ્પાઇલ કઈ રીતે કરી શકાય મોબાઈલમાંથી. લેપટોપમાંથી પણ બતાવીશ, પણ ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈ લઈએ કે મોબાઈલમાંથી તમે કમ્પાઇલેશન કઈ રીતે કરી શકો છો. ઓકે, તો આપણે આવી ગયા છીએ ક્રોમ પર. તમારે મોબાઈલમાં સૌપ્રથમ ક્રોમ ઓપન કરવાનું છે અને સર્ચ બારમાં જઈને લખવાનું છે સી કમ્પાઇલર પ્રોગ્રામિઝ, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, અને એન્ટર આપવાનું છે. ત્યારબાદ આ જે તમને સૌપ્રથમ દેખાઈ રહ્યું છે ઓનલાઈન સી કમ્પાઇલર, ત્યાં ક્લિક કરો. ત્યારબાદ તમે આ જોઈ શકો છો કે આખું કમ્પાઇલર ખુલી ગયું છે. તો જે આ એરિયો છે સ્પેસિફિક, ત્યાં તમે કોડ લખી શકો છો. અહીંથી મેક્સિમાઇઝ કરી દીધો. આ છે તમારો કોડ. ત્યારબાદ અહીંથી તમે રન કરી શકો છો. અહીંયા રનના બટન પર ક્લિક કર્યા બાદ સાઈડમાં તમે જોઈ શકો છો કે અહીંયા પ્રોગ્રામ પ્રિન્ટ થઈ ગયું, ટ્રાય પ્રોગ્રામ ઇઝ પ્રો. તો આ દ્વારા તમે મોબાઈલ પર પણ કમ્પાઇલિંગ કરી શકો છો. ના હોય લેપટોપનો તો તમે જોઈ જ લીધું છે. તો આટલું જો તો આ જ વિડીયોમાં તમે મજા કરી હશે અને ઘણું શીખ્યા હશો. તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો અને નેક્સ્ટ પાર્ટ માટે તૈયાર રહેજો.